નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વળતર રજા. વળતર રજા એટલે શું, કોને મળી શકે, વિદ્યા સહાયકો માટે શું જોગવાઈ છે, ક્યારે ભોગવી શકાય, રજા હિસાબમાં જમા થાય તો કઈ રીતે થાય, એનું સૂત્ર કઈ રીતે છે, પ્રાપ્ત રજાનું સૂત્ર, ત્યાર પછી ભોગવવા માટે કઈ રીતના રજા મૂકી શકાય, બીએલઓ સુપરવાઇઝર માટેની વળતર રજાઓ બાબત, આ તમામ બાબતો તથા અંતે વળતર રજાના સૂત્રમાં આપણે મૂકી અને કેટલી રજા મળવાપાત્ર થાય, તમામ બાબતો આપણે આ વિડીયોમાં બતાવીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી વળતર રજા બાબતના તમામ પરિપત્રો પણ તમે ડાઉનલોડ કરી શકશો. સામાન્ય માહિતી જોઈએ તો સરકારી કર્મચારીઓએ જાહેર રજા કે વેકેશનના સમયગાળામાં કરેલ કામગીરી કે રવિવારના દિવસે કરેલ કામગીરી માટે વળતર રજા મળવાપાત્ર રહે છે. કાયમી કર્મચારીઓને વેકેશનની કામગીરી બાબતની પ્રાપ્ત રજા સૂત્રની ગણતરી મુજબ રજા જમા મળે છે, આપણે અંતે બતાવીએ છીએ. તથા ફિક્સ પગાર કર્મચારીને જે તે વર્ષમાં જ તે રજાની વળતર રજા ભોગવી લેવાની રહે છે. શૈક્ષણિક વર્ષમાં તે ભોગવવાની હોય છે. વેકેશનમાં લીધેલ તાલીમ માટે પણ વળતર રજા મળે છે અથવા પ્રાપ્ત રજા સૂત્રના આધારે જમા કરવામાં આવે છે. એ જે તે તાલુકાની કચેરીમાંથી નિર્ણય થતો હોય છે કે કઈ રજાઓ તમને વળતરમાં મળશે અને કઈ પ્રાપ્ત રજામાં જમા થશે. વળતર રજાના નિયમો જોઈએ તો કોઈ પણ કર્મચારી રજા દરમિયાન કચેરીમાં આખા દિવસના 3.5 કલાક કે તેથી ઓછા પણ 2 કલાકથી ઓછા નહીં તેટલા સમય હાજરી આપે તો તેમને અડધા દિવસની વળતર રજા મંજૂર થાય છે તથા તે સમયથી વધુ પણ 5 કલાકથી ઓછો ન હોય તેટલા સમય માટે આખા દિવસની વળતર રજા મંજૂર થાય છે. એટલે કે 5 કલાક કરતાં વધારે સમય હોય તો આખા દિવસની વળતર રજા મળે છે. વળતર રજાને રજા કે પરચુરણ રજા કે અન્ય જાહેર તહેવારની આગળ પાછળ જોડીને ભોગવી શકાય છે, પરંતુ ખાસ જાણવા જેવી બાબત કે એકી સાથે ફક્ત એક જ વળતર રજા ભોગવી શકાય છે. આપણે એક સાથે આપણી પાસે 3 રજાઓ હોય વળતર તો એક સાથે 3 સળંગ મૂકી શકાતી નથી. રાજ્ય પત્રિત અધિકારીઓ એટલે કે ગેઝેટેડ અધિકારીઓને આ લાગુ પડતી નથી. સરકારી કામકાજ અર્થે પ્રવાસમાં મોકલેલ કર્મચારીઓ પ્રવાસ દરમિયાન રજા કે રજાઓમાં તેમણે ત્યાં કરેલ કામગીરી બજાવી હોય તો તે માટે આવા કર્મચારીઓને વળતર રજા મળવાપાત્ર થતી નથી. વેકેશન તથા રવિવારની બીએલઓની કામગીરી બાબત જોઈએ તો બીએલઓ મિત્રો રવિવાર કે જાહેર રજા તથા વેકેશનના દિવસોમાં મતદાર યાદી જાગૃતિ વગેરે ઝુંબેશના કાર્યક્રમો સરકાર ચલાવતી હોય તેમાં કામગીરી કરતા હોય છે, ફરજ બજાવતા હોય છે. સદર કામગીરી બાબત જે તે વિધાનસભા મતદાન અધિકારી વર્ષ દરમિયાન કરેલ કામગીરીના દિવસો તથા સુપરવાઇઝર અને બીએલઓની નામજોગ યાદી એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપે છે અભિપ્રાય લખીને. જેના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે તે શિક્ષકોની વળતર રજા મંજૂર કરે છે. આ રજા જે તે શૈક્ષણિક વર્ષમાં ભોગવી લેવાની હોય છે. ભલામણ તથા પ્રમાણપત્ર જોઈએ તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે તે શિક્ષકોની વળતર રજા મુખ્ય શિક્ષકની ભલામણના આધારે મંજૂર કરે છે, જેમાં મુખ્ય શિક્ષક શાળામાં કામની અગત્યતા જોઈ ભલામણ કરતા હોય છે. કોઈ શિક્ષકે વળતર રજા મૂકી હોય પણ શાળાની અંદર અગત્યની કામગીરી ચાલુ હોય તો મુખ્ય શિક્ષક એ નામંજૂર પણ કરી શકે, એટલે ભલામણ ના પણ કરી શકે. રજા અરજી સાથે રજાના દિવસે કરેલ કામગીરીનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોડવું પડે છે, એટલે કે આ કામગીરી જે તે તારીખો દરમિયાન કરેલ છે તેનું એક નકલ દરેક શિક્ષક પાસે પણ હોય એ જોડવી જોઈએ. પ્રાપ્ત રજા સૂત્ર આપણે જોઈએ તો ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન બંનેના આપણે ઉદાહરણ લીધા છે. ઉનાળા વેકેશનમાં 4 દિવસ માટે જો કામગીરી કરી હોય તો પ્રાપ્ત રજા કઈ રીતે ગણાય, તો વેકેશન ભોગવવાની છૂટ આપવામાં ન આવી હોય તે દિવસો એટલે કે 4 દિવસ, કુલ વેકેશન 35 દિવસ, ખરેખર નોકરીનો એટલે કે કુલ દિવસો જે આગલા વર્ષના આપણે લેવાના હોય છે કામના દિવસો 225 ભાગ્યા 365 ગુણ્યા 30 છેદમાં 1 એટલે ના લખો તો પણ ચાલે. ટોટલી એનો સરવાળો ભાગાકાર કરતા 2.11 આવે, એટલે 4 દિવસની રજા કામગીરી કરી તો કેટલી રજા મળવાપાત્ર 2.11 એટલે 0.50 થી ઓછા છે, એટલે 2 રજા મળવાપાત્ર જમા થાય. દિવાળી વેકેશનમાં 3 દિવસની તાલીમ લીધી છે તો 2.64 જવાબ આવે છે, એટલે 0.50 કરતાં વધારે એટલે પૂરેપૂરો 3 પ્રાપ્ત રજા જમા મળશે. આ રીતના સૂત્રને આધારે જમા થતી હોય છે વળતર રજા. અને પૂરેપૂરા દિવસની સામે ભોગવવા માટે પૂરેપૂરા દિવસની વાત છે તો જેટલા દિવસ કામગીરી કરી એની સામે જે કઈ રજા મળે છે એ ભોગવી લેવાની હોય છે જે તે
શૈક્ષણિક કેલેન્ડર વર્ષની અંદર, એવું આમાં કીધેલું છે. મુખ્ય શિક્ષક વળતર રજા મંજૂર કરતા નથી, પરંતુ જે તે રજા અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપે છે તેમના હુકમ બાદ જ રજા ભોગવી શકાય છે. ઘણીવાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વળતર રજા બાબત પરિપત્ર દ્વારા સૂચનાઓ બહાર પાડતા હોય છે. આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક દ્વારા તમે પરિપત્રો પણ ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. આ વિડીયોને લગતા જે કંઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં મૂકશો એટલે આપણે એના આધારિત અન્ય વિડીયો પણ બનાવીશું. થેન્ક યુ વેરી મચ. શેર મેક્સિમમ.